નમસ્કાર. ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વનિ. વાપરેલું અને વેડફેલું કદી પાછું નહીં આવે, પણ વાવેલું અનેક ગણું થઈ અને પાછું આવશે. તો આજના બસ આ જ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, આપનું સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 7/9/2025 રવિવાર, ભાદરવા સુદ પૂનમ છે 23:38 સુધી. શતતારા નક્ષત્ર છે 21:41 સુધી. પછી પૂર્વ ભાદરા નક્ષત્ર છે. સુકર્મ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. દિન વિશેષમાં જોઈએ તો આજે ભાદરવી પૂનમ છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાશે. ગ્રહણ સ્પર્શ છે 21:57. ગ્રહણ મોક્ષ છે 25:26 સુધી. અને ગ્રહણનો જે વેદ હોય એ આજે બપોરે 12:57 શરૂ થશે. જી બિલકુલ હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન વિશે. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. થોડી ધીરજ રાખવી એ જરૂરી છે. જેટલી ધીરજ રાખશો ને એટલી આજના દિવસમાં તમારા માટે ઘણી અનુકૂળતા સાબિત થશે. થોડાક વ્યવહારુ પણ બનવું, જેથી કરીને તમારે આજે તમારા કંઈ પણ પ્રકારના અંગત વ્યવહારમાં પણ તમને એનો લાભ થશે. વ્યસ્તતા પણ આજે નાના નાના કામકાજમાં વધે તેવું બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. આતુરતા તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય કે કંઈ પણ પ્રકારના કામકાજ અંગેની આજે આતુરતા તમારા સ્વભાવમાં વધુ જોવા મળે તેવું બને. આજે કંઈ પણ પ્રકારની વાર્તાલાપ કરવાની હોય, અંગત, વ્યવસાયલક્ષી, વ્યવહારુ કે પોતાના મનની પણ ક્યાંય વાત કરવાની હોય, એ વાત દરમિયાન આજે શાંતિ અને વાત પર ધ્યાન કેન્દ્રિત કરીને જ વાત કરવી એ પણ લાભકારી સાબિત થાય તેવું લાગી રહ્યું છે. મિથુન રાશિ, આ જાતકોને આજે કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. કંઈ પણ પ્રકારના કામકાજમાં આજે ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર પડે તેવું લાગે છે. ધાર્મિક ભાવ, વિચારસરણી પણ આજે તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે. કાંજીભાઈ, કોલર મિત્ર. જી કાંજીભાઈ, જન્મ તારીખ જણાવશો? મારા છોકરા વિશે પૂછવું છે. જી. એમની તારીખ છે 11/8/2008. કઈ? 11/8/2008. 2/8. 11/8/2008. જી. જન્મ સમય? એમણે સમય બપોરના 11:30. અને સવારના જન્મ 11:30. જી. જન્મ સ્થળ? ઉડારમોરા, કચ્છ. પ્રશ્ન જણાવો કાનજીભાઈ. એનું આગળનું ભણવાનું કેવું રહેશે? સારું. ઓકે.
જો આગળનું ભણવાની વાત કરીએ તો આગળના ભણવા માટે તો હાલમાં સમય એનો સારો છે, એટલે થોડું આયોજન કરો, કંઈ પણ પ્રકારનું તમે માર્ગદર્શન સાથે એના જે તે વિષય પર તમે એને ધ્યાન આપવાનો માટે પ્રોત્સાહન આપો એ જરૂરી છે. થોડી ચંચળતા રહે, પરંતુ ચંચળતા વચ્ચે જો યોગ્ય પ્રેમપૂર્વકનું માર્ગદર્શન હશે ને તો પરિસ્થિતિ સુધરશે. અને એના માટે આ 2025, 2026 અને 2027 ત્રણેય વર્ષ ઘણા સારા દેખાય છે. એટલે કારકિર્દી અંગે ધ્યાન કેન્દ્રિત કરી અને એમાં કંઈ પણ પ્રકારના ભણતરમાં ધ્યાન આપશે તો આગળ એનો ઘણો લાભ થશે. એટલે કોઈ ચિંતા જેવું નથી. થોડું મન આડું અવળું થયું હોય તો એને કેન્દ્રિત કરવાની સલાહ આપો, શિખામણ આપજો. કોઈ દબાણ ના કરતા પરિસ્થિતિ સુધરશે તેવું લાગી રહ્યું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે સરસ્વતી માતાના કોઈ પણ મંત્રની માળા કરે, તેમજ રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે ઉત્તમ છે. અને કોલર મિત્ર આરતીબેન જોડાઈ ગયા છે. જી આરતીબેન. હા, મારા ફ્રેન્ડ માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 20/12/67. જી. જન્મ સમય? જન્મ સમય 11:15 વાગે સવારે અને રાજકોટ. પ્રશ્ન? એનો આગળ પાછળનું ભવિષ્ય કેવું રહેશે ભાઈનું? જો પાછળના ભવિષ્ય અંગે આપણે વાત કરીએ તો એમાં જોવા જાઓ તો કોઈ મોટી ખાસ ચિંતા ના આવે. જ્યાં પણ એને જે તે વિષયની તકલીફ હોય એનું માર્ગદર્શન લઈ અને આગળ વધશે તો એના ઘણા કામકાજમાં સરળતા રહેશે તેવું બની શકે. એ તકલીફ સ્વાસ્થ્યની હોય કે કોઈ જગ્યાએ આયોજનની, પારિવારિક હોય, એમાં યોગ્ય વ્યવહારુ વ્યક્તિનું તમારે માર્ગદર્શન લેવું, એને આગળ વધવું એ વધુ સલાહભર્યું છે. એકંદરે હાલમાં પણ સમય એવો ચાલી રહ્યો છે કે વર્તમાન સમયમાં 2025માં થોડી ધીરજ રાખવી. જે પણ પ્રશ્ન મનમાં રહેતો હોય એ પ્રશ્ન અંગે થોડી તકેદારી, પ્રશ્નના સમાધાન માટે ધ્યાન કેન્દ્રિત કરી વ્યવહારુ અભિગમ સાથે ધીરે ધીરે પ્રયત્ન કરશે, તેની સારી અસર 2026માં પણ પડશે. એટલે એવી રીતે એ આગળ પ્લાનિંગ કરી વ્યવહાર કરશે તો એને વાંધો નહીં આવે. જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ કરે. તદુપરાંત સવારે શંકર ભગવાનની માળા કરે અને રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે અનુકૂળ છે. જી. અને કોલર મિત્ર બાલીબેન જોડાઈ ગયા છે. જી બાલીબેન. જી બાલીબેન. હેલો. હાજી. જન્મ તારીખ જણાવશો? હા, 5/5/88. નીતિન કુમાર. જી. જન્મ સમય? જન્મ સમય રાત્રે 8 વાગે. અને જન્મ સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવશો? 5/5/88. પ્રશ્ન 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 એને નોકરી માટેનો પૂછું છું. આજે પરીક્ષા આપવા ગયો સરકારી નોકરી માટેનો. જી. જી. જો સરકારી નોકરી અંગેની પરીક્ષા છે, જો હવે આજે તો પરીક્ષા આપે છે એટલે એનો આજનો દિવસ માટે ગણતરી કરવી પડે. કારણ કે આ વર્ષ તો જો કે એના માટે એવું કહેવાય કે સારું છે અને 2026મું સારું છે. એટલે સરકારી પરીક્ષા આપે છે, અન્ય આપવાની હોય તો કોઈ પણ બાબતે અત્યારે એ યોગ્ય મહેનત કરે તો એના માટે વધુ અનુકૂળ છે. એટલે સમયબદ્ધ રાખી અને મહેનત કરવાનું આયોજન 2025-26માં કરે તો એના માટે વધુ યોગ્ય દેખાઈ રહ્યો છે. અને સરકારી નોકરી માટે એના જે પ્રયત્ન છે એમાં એને થોડી સફળતા મળે, પરંતુ મહેનત વધુ કરવી પડે એવું લાગે છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને સૂર્ય ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે, તેમજ રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. તેમજ ઘરે બેસીને દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ 5 વાર વાંચે એ પણ એના માટે અનુકૂળ છે.
જેથી કરીને એને નોકરી અંગે કોઈ જગ્યાએ ક્યાંય પણ દ્વિધા ઊભી થતી હોય તો ઈશ્વર કૃપાથી એમાં એને કોઈ રસ્તો કે રાહત મળી જાય. પ્રીતિબેન કોલર મિત્ર. જી પ્રીતિબેન. હા, મારા દીકરા માટે મારે પૂછવાનું છે. જી, એમની જન્મ તારીખ જણાવશો? હા, એનો જન્મ તારીખ 20/2/92. જન્મ સમય? જન્મ સમય 6:05 સવારમાં. જન્મ સ્થળ? જન્મ સ્થળ સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો. મારા દીકરાના મેરેજ ના યુગ ક્યારે છે અને એ બિઝનેસ કરશે કે જોબ? જો એના મેરેજ અંગે એટલું કહી શકાય કે અત્યારે 2025 થોડુંક મધ્યમ છે, એટલે સામેના પાત્ર સાથે મુલાકાત અથવા પાત્ર શોધવામાં સમય ફાળવો એ વધુ અગત્યનું બને છે. સમય તો અત્યારે મધ્યમ છે, ખરાબ નથી, એટલે પ્રયત્ન કરશો તો એ પણ વસ્તુ લેખે લાગી શકે, પરંતુ અત્યારે કરેલા પ્રયત્ન 2026માં પણ કદાચ ફોલોઅપમાં તમને કામ આવી જાય તેવું બની શકે. એટલે શક્ય હોય એટલી મહેનત કરવી. એને સારું પાત્ર મળી જાય એ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે. તદ ઉપરાંત અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં દર્શન કરી અને ત્યાં બહાર કમ્પાઉન્ડમાં ઊભા રહીને જ મંદિરના કમ્પાઉન્ડમાં ઊભા રહીને જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરવી એ એના માટે હિતાવહ છે. તદુપરાંત બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને એને લગ્નયુગ અંગેના જે પ્રયત્ન હોય એમાં સફળતા મળી શકે. હાલમાં તો જે પણ એક્ટિવિટી કરે છે, નોકરી કે વ્યવસાય, એ ચાલુ રાખે. નવો વ્યવસાય અથવા નોકરી છોડીને વ્યવસાય કરવા માટે જો શક્ય હોય તો 3.5 વર્ષ પછી આ બાબતે ફરીથી વિચાર કરી અને આયોજન કરે તો વધુ યોગ્ય લાગી રહ્યું છે. એટલે વ્યવસાય અંગે હાલમાં જે પણ પ્રવૃત્તિ ચાલે છે એમાં થોડું ધ્યાન આપે, નવા કાર્ય અંગે ત્યાં સુધી એનું આયોજન કરે, મહેનત કરે, માર્ગદર્શન લે એ વધુ ઈચ્છનીય છે. તેમજ એના જીવનસાથી માટે પાત્ર સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાની હોય એ કરવાનું ચાલુ રાખે વ્યવહારુ અભિગમથી, તો આ પ્રકારની ભક્તિથી એને સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. વનરાજભાઈ કોલર મિત્ર. જી વનરાજભાઈ. હેલો. જી. હા, મારે મારા દીકરાનો પ્રશ્ન પૂછવો છે. એમની જન્મ તારીખ જણાવશો? 4/11/2006. જન્મ સમય? રાત્રે 10:20. જન્મ સ્થળ? પડતરી. અને પ્રશ્ન? પ્રશ્ન એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અત્યારે, તો કેમ આગળના ભવિષ્યમાં કેમ થશે? જી હેમંત. જો સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી છે એ તૈયારીમાં એને થોડીક વધુ મહેનત કરવાની સલાહ છે. એટલે એના માટે યોગ્ય આયોજન કરે, નિરાશા ના રાખે અને સફળતા માટે જે સ્માર્ટ વર્ક કરવાનું હોય એટલે કરે. હાલમાં કોઈ નોકરી ચાલુ હોય એ ચાલુ રાખીને જ મહેનત કરે એ પણ વધુ ઈચ્છનીય છે. એટલે નોકરીના વર્ષ પરથી તમે ઘરે આવીને એના માટે પ્રોપર સમય ફાળવીને મહેનત કરે, રજાના દિવસે મહેનત કરે એ વધુ યોગ્ય છે. 2025 તો મધ્યમ છે, પરંતુ 26 અને આગળ જોતા જઈએ તો 2027 બંને વર્ષ સારા લાગી રહ્યા છે. 26 પણ સારું છે, 27 જોવા જઈએ તો એ પણ મધ્યમ, પણ 28માં પણ સારા યોગ બને છે. એટલે આ રીતે જો ગણતરી કરીએ તો એ ધ્યાન એકત્રિત કરી અને ભણવા માટે પ્રયત્ન કરે તો એના માટે વધુ સારા યોગ બને. આ હેતુથી જો એ પોતે દરરોજ જે
સવારે જે પણ પોતાના આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરે એ વધુ અગત્યનું છે. તેમજ એ પોતે દત્ત બાવાનીના પાઠ દરરોજ જે સવારે વાંચે તેમજ ગુરુવારના દિવસે 5 વાર વાંચે એ એના માટે વધુ યોગ્ય છે. હીરાભાઈ કોલર મિત્ર. જી હીરાભાઈ. હાજી. હેલો. હાજી, પ્રશ્ન જણાવો અને સાથે સૌથી પહેલા જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 1/6/1963. જી. જન્મ સમય? જન્મ સમયનો તો ખ્યાલ નથી મને. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ પોરબંદર જિલ્લામાં ગરેજ ગામ. ઓકે. અને પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે મારો એક જલાવનો લાકડાનો ધંધો ચાલુ હતો અને અચાનક બંધ થઈ ગયો છે. જો તમારી જે ખાલી તારીખ પરથી અને ખાસ કરીને અત્યારે પ્રશ્ન કુંડળી પરથી જો ગણતરી કરીએ તો તમારા માટે હાલમાં સમય એવો છે કે કયા કારણસર ધંધામાં આ તકલીફ થઈ છે એનું યોગ્ય માર્ગદર્શન સાથે પ્રયત્ન કરો. કારણ કે અત્યારે 2025, 2026 અને 2027 આ ત્રણેય વર્ષ તમારા કામકાજ માટે સારા લાગી રહ્યા છે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા, આધિ, વ્યાધિ, ઉપાધિ કર્યા વગર કામકાજમાં ધ્યાન આપો, પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું બને છે. જ્યારે પણ તમે કોઈ પણ મંદિરે જાઓ દર્શન કરવા ત્યારે તમે બહાર પીપળો હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો એ તમારા માટે લાભકર્તા છે. જેથી કરીને તમારા આ પ્રશ્નનું સમાધાન થાય. એટલે હાલમાં તો સમય એવો છે કે તમારા યોગ્ય પ્રયત્ન અને હિતેચ્છુનું માર્ગદર્શન સાથે આગળ વધો, ભક્તિ કરો. કોઈ પણ ઉશ્કેરાટ, ઉતાવળિયું કે ખોટો નિર્ણયથી કોઈ નિર્ણય ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખીને આગળ વધો. તમારું કાર્ય થઈ શકે તેવું લાગે છે. સુનિલભાઈ કોલર મિત્ર. જી સુનિલભાઈ. હા મેડમ. જન્મ તારીખ જણાવો. મારા બાબાની જન્મ તારીખ છે હાજી 23/5/2014. ઓકે. જન્મ સમય? જન્મનો સમય છે સવારના 3:54. જન્મ સ્થળ? જન્મ સ્થળ મહેસાણા. ઓકે. આપના સન માટે આપનો શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે મેડમ, અત્યારેથી 7મા ધોરણમાં ભણે છે. આગળ એ સરકારી નોકરી કરશે કે પ્રાઇવેટ નોકરી કરશે, કોઈ ધંધો કરશે? હા, સરસ. એના ભણતર અને કારકિર્દી માટે તમે પ્રશ્ન કર્યો છે. તો એના માટે એટલું કહી શકાય કે કારકિર્દી તો એની સારી બને તેવું લાગી રહ્યું છે અને ભણતર પણ સારું પ્રાપ્ત કરશે. એની શરૂઆતની કારકિર્દી એવું કહેવાય કે કદાચ નાની ઉંમરે અથવા યુવાવસ્થાએ નોકરીથી શરૂ થઈ શકે, એને એવો ચાન્સ મળે અને એ ચાન્સ મળતો હોય તો એ લઈને આગળ વધવું, પછી અનુભવના જોરે આગળ વધવું. સરકારી નોકરી માટેના જે પ્રયત્ન છે એમાં એને મહેનત તો વધુ પડે, પણ જો એને એ ટાર્ગેટ હોય તો એ એની તૈયારી કરે, પરંતુ સાથે સાથે કારકિર્દી દરમિયાન કોઈ જગ્યાએ નોકરી મળતી હોય તે શરૂ કરીને કરે એ વધુ સલાહ છે. હાલમાં તો એના માટે એવું કહેવાય કે જે પ્રકારની તારીખ છે જન્મ તારીખ, તો એ માટે એ પોતે જો દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડે અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસા વાંચે તો એના માટે ભણતર અને કારકિર્દી બંને સારું છે. એટલે તમે તો બહુ સારું સલાહભર્યું કામ કર્યું દૂરંદેશી કે અત્યારથી જો એને આ પ્રકારની ભક્તિની ટેવ કરશે તો એની સારી અસર ભણતરમાં અને કારકિર્દીમાં કરશે. એના માટે સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડીને કાયમ પ્રાર્થના કરશે તો એનો આત્મબળ ભણવામાં અને કામકાજમાં પણ ફરક પડશે. હનુમાન ચાલીસા રાત્રે વાંચશે તો એના માટે કંઈ પણ પ્રકારની તકલીફો છે એ દૂર થશે. આ ઉંમરને અનુલક્ષીને જો આટલી ભક્તિ કરવાની ટેવ પાડશો તો આગળ જતાં એને ઘણો મોટો ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. જી. હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ હામિલભાઈ કેવો રહેવાનો છે?
કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે વાતચીત કરવામાં થોડું ધ્યાન આપવું, એટલે જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય, ઉતાવળ ઉશ્કેરાટમાં ખોટી વાત ન થઈ જાય કે ખોટી વાત ન સમજાઈ જાય, તે ધ્યાન રાખવું જરૂરી છે. આજે તમારે કામકાજ બાબતે પણ ઉતાવળ રઘવાટ વધુ રહે તેવું બની શકે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવું પણ બને. તમારું માન જળવાય, આદર ક્યાંક રહે તેવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે, પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય. કોઈ જગ્યાએ સમયનો વ્યય થઈ જાય, એની અસર કોઈ કામકાજ પર પણ પડી શકે, માટે થોડુંક ધ્યાન આપવું એ પણ જરૂરી છે. થોડી ધીરજ આજે તમારી દિનચર્યામાં રાખવી એ પણ ઈચ્છનીય છે. જી, અને હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે. તો આજનો એમનો દિવસ કેવો જવાનો છે, તેમનું રાશિફળ શું કહી રહ્યું છે હેમલભાઈ? તુલા રાશિ જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવું બને. તમારું કોઈ કામકાજ અગત્યનું કરવાનું હોય એ આજે કદાચ વિલંબિત પણ બની શકે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃશ્ચિક રાશિ જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. થોડી વિનોદ વૃત્તિ જળવાય. કોઈ જગ્યાએ તમને એનો ઉત્સાહ આનંદ પણ આવે, પણ કોઈ અતિરેક ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કામ ટાળવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય. ધન રાશિ આ જાતકોને તેમના કામકાજમાં વ્યસ્તતા વધી જાય. નાના નાના કામ પણ તમને વ્યસ્ત કરે. વિચારોમાં પણ પરિવર્તન થતા જોવા મળે. પરિવાર સાથે કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ પણ આજે વધે. જી, અને હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ જ. ભક્તિમાં ધ્યાન રાખવું એ જરૂરી છે. કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. લાગણીની કદર આજે તમને વધુ જોવા મળે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં ધીરજ રાખવી એ જરૂરી દેખાય છે. સત્કાર્યની ભાવના આજે તમારામાં વધુ રહે. આદરભાવ વૃત્તિ પણ તમારા વિચારોમાં જોવા મળે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી એ જરૂરી છે. વાતચીતમાં ધીરજ રાખવી, જેથી કરીને વાતચીત દરમિયાન ગેરસમજ કે ઉશ્કેરાટ ન થાય. કામકાજમાં પણ થોડીક વ્યસ્તતા વધી જાય, એને કારણે પણ તમે થોડોક થાક ઉશ્કેરાટ અનુભવો, માટે તેમાં પણ થોડીક શાંતિ જાળવવી. વિચારોની તાલમેલ આજે તમારે અન્ય લોકો સાથે સારી જોવા મળે, જેને કારણે એની સારી એક અસર દિનચર્યા પર અને કામકાજ પર પણ પડે તેવું લાગી રહ્યું છે. જી હેમલભાઈ, આભાર GSTV સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપવા બદલ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.